થી કાળું મસ પાલો બધો હાવે ઓલો જ થઈ ગયો છે ને આ કદાચ હવે સુકાય ને તોય આ ઢોરવ ન ખાય હાવ એવો થઈ ગયો છે અને માંડવી પણ હવે ઉગવા મળી ગઈ સમજો આ માંડવી ઉગી ગઈ કેટલા આમાં કોટા દેખાવા મળ્યા સમજો રામ રામ ને સીતારામ બધાઈને માતાજી હમનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું તો ત્યારે આવી ગયા છીએ આપણે પિયર તમને બધાને લોકેશન જોઈને તો ખબર જ પડી ગઈ છે ને શિવાની બેનના મામાના ઘરે અને વરસાદ આપણે એમ કહેવાય કે નવું વરસ કરીને વરસાદ ચાલુ થઈ ગયો તો એટલે 3-4 દિવસ ગયા ને નવા વરસ પછી એટલે દિવાળી પછી તરત જ વરસાદ ચાલુ થઈ ગયો ને હજુ આપણે વરસાદ આવે જ છે અને અત્યારે અહીંયા વરસાદ જ ચાલુ છે ને મગફળીની વાત કરવી ને તો માંડવીને એવું બધું આપણે લેવાઈ ગયું હતું એટલે હલર આવ્યું ને હબ એટલે કાઢી વાળી હતી આપણે અને પાલોય હારી વાળ્યો હતો અને માંડવી હારી વાળી બધું ઘરે આવી ગયું હતું એટલે હવે આપણે તો કાંઈ કામ નહોતું પણ અહીંયા મારા મમ્મી પપ્પાને એને ઘણું ખરું નુકસાન થયું છે અને માંડવી કાઢી ન હોય ને અમુક ખેડૂતને વહેલા જો રાપ મારી દીધી હોય ને તો નીકળી ગઈ હતી માંડવીને અમુકને રહી ગઈ હતી અને અત્યારે તો આપણે અવસ્થા બસ કામ થઈ ગયું હતું અને વરસાદ જેવું હોય એટલે બીજું કંઈ કામ ન હોય એટલે આંટો આવ્યા છીએ 2-3 દિવસ રોકાવા આવ્યા છીએ કાલે શિવાનીના પપ્પા આવ્યા હતા હું શિવાનીના પપ્પાને એમાં ત્રણેય આવ્યા હતા શિવાનીને બધાય પણ એ પછી અમને મૂકીને જતા રહ્યા ને અમે રોકાવાના છીએ મા દીકરી બે એટલે બસ જાગીને અત્યારે જો શિર આવ્યા છીએ અને અત્યારે વરસાદ આવે છે પણ ઓછો આવે છે થોડો અને સવારમાં અને રાતે અને એક જ ધારો વરસાદ ચાલુ રહેતો માંડવીમાં તો નુકસાન થાય જ છે પણ જેને કપાસનું વાવેતર હોય ને એને પણ નુકસાન થાય છે કપા વીણાનો ન હોય ને એ પણ પછી આવું રહે એટલે વરસાદ આવ્યા જ કરે આજ કેટલા દિવસ થાય એક દિવસ એમ કહેવાય ને તડકો નીકળો જ નથી આવું જ વાતાવરણ આજે રાતે પણ એક જ ધારો વરસાદ ચાલુ હતો એટલે સવારમાં અત્યારે બંધ થયો છે અત્યારે આવે છે પણ ઝરફરાટ ખોડે ધીમો આવે છે એટલો બધો નથી આવતો પણ ઓલો તો જાજો વરસાદ આવ્યા જ કરે અને આમ જોવો ને પણ આમ માંડવી હોય ને તો તમને એમ થાય કે જોવું જ નથી નકરી ઉપાધિ થવા મળે પાથરા આમ કા મસ દેખાય ને ખોખું હવે તો ફુગાવા મળ્યું છે ને એવું બધું થવા મળ્યું છે એમ કહેતા હોય એટલે એમાં પાલો તો હાથમાં નહીં થવાનો ઢોરમાં લઈ નીણ કૂસો છે એ તો બગડવાનું જ છે પણ જે માંડવી છે ને એ હોત જો આવું નવું રહે ને તો એ પણ હાથમાં નહીં આવે શિવાની બેન શું કરે છે અને આ બાજુ જો માંડવી તો ઘરે આવી ગઈ છે પણ હવે તો ઘરે આવેલી બગડે છે એવું કેમ થાય છે હા ખાવું છે આ જેન્સી દે ભાગ બે મામા ફૂઈ નું બાજી કરે છે જો જા દે હે બેન જા હાલ હું હાલ આમ જો મને લઈ જાય આમ જો તું હાલ શી ખબર પણ તોય દે હવે એ નો સમજે ઘરે માંડવી આવી ગઈ છે ને એ પણ જો આવી થઈ ગઈ છે એટલે વરસાદ થોડોક વરવો ને પછી લાવેલા છે એટલે હવે જો આવી ધૂળ વાળી ને કાળું ખોખું થવા મળ્યું ને ફૂગાવા મળ્યું જો આ ફૂગ વળી ગઈ છે ઉગવા હોતર મળી ગઈ આમાં દવણું હાલે છે હા ભેજ રહે એટલે તો એવું જ થાય અને દવણું કરવાનું હાલે છે આ બધી સલાખામાં ને એમાં બધે છે ને બધી માંડવી એવી છે પહેલી ગયેલી હોય ને એવી અને સામે ઢગલો પડ્યો છે ને એ હારી ઘરે આવી ગઈ છે જેન્સી બેન ભાગ આટો થઈને રોયા બીજો દીધો એવું કર્યું તો અત્યારે મારા કાકાના ઘરે અમે આવતા રહીએ છીએ ને અહીંયા સરસ મજાના નાના ગલુડિયા છે અને શિવાની જો ક્યાં છે હાલતો દેખાડ તો મને ક્યાં છે અહીંયા જોતો અહીંયા એને છે ને વરસાદની ને ઠંડી નો લાગે ને એવી બેલા મૂકીને માથે કોથળા ને બધું મૂકીને અંદર કોરું છે હો એવી સરસ મજાની નાની એવી ઝૂંપડી બનાવી દીધી ઓવડી હાલો ક્યાં ગયા જો અંદર કેવું કોરું છે જ્યાં ખાલી એટલામાં થોડુંક પેલું સામોલ બાજુ બે એવું બખોલ છે ને એ બાજુ કોરું છે અને ગલુડિયા પણ રફડા છે લાવ આ બાજુ લઈ લો હાલતો લે જો ખારા થઈ છે ને થાવ બાર જો અને ટાઢ આવે છે ટાઢ આવે વિયા જાવ અંદર જો બે હશે ને બે કાળા દેવા છે આ થોડુંક ધોળું છે તો આપણે આની પહેલા આંટો આવ્યા હતા ને ત્યારે મારા કાકાને એને મકાનનું કામ ચાલુ હતું એટલે લાદી પ્લાસ્ટર ને એવું બધું કામ ચાલુ હતું ને અત્યારે કમ્પ્લેટ થઈ ગયું છે પગથિયા ને એવું બધું બનાવતા હતા ને અત્યારે તો બની ગયા છે આ કમ્પ્લેટ પગથિયા થઈ ગયા છે હોરા અને લાદી પ્લાસ્ટરનું કામ પણ સરસ મજાનું બધું કમ્પ્લીટ થઈ ગયું છે હવે મકાનનો એમ કહેવાય ને તો દેખાવ આવવા મળ્યો સરસ મજાનો અને છોકરા આંજુ શિવાની કલડી પકડે ઓ એઠું મીચું ડેકોરેશનનો સામાન છે બધું આ કેવા છે આ છે હાંઠિયા નાના મોટી 3 છે અને આ રથ ગાડું છે આ જો આ પિત્તળનું છે આ ઘોડો એક છે ને એની અંદર તે રથ હાંકતો હોય ને એવો અંદર માણા બેઠેલો છે તો આ બાજુ લઈને જઈએ અને આ ટાયર
આ પિત્તળનું છે, જો અંદર હોતન માણા બેઠેલો છે, કેવું સરસ મજાનું છે અને કાંઈ થાય જ નહીં. આ પિત્તળનું છે ને આ પણ પિત્તળનું છે, આ હિંચકો છે, બગલા છે ને નાની એવી હેલા બધું પિત્તળનું છે. કેવો સરસ મજાનો દેખાવ આવે છે ને આ બાજુ તો બળદગાડું છે, અણકા છે, બળદગાડું પણ કેવું સરસ મજાનું છે. અને આ બાજુ કી બાજુ જો, આ બાજુ જોવો છે કે આ બાજુ પણ એવું જ કાક છે, રથ ને એવું બધું. જો કૃષ્ણ ભગવાન રથ હાંકતા હોય ને એવું. આ પાછું આ કાંક બીજું છે, આ પિત્તળનું નથી. આ પણ સરસ મજાનું છે. તો વરસાદ રહી ગયો છે પણ આમાં આખું જોવો ને તો નકરું ધુખર જ દેખાય, એટલે વરસાદ આખી વરસતો હોય ને હવે એવું જ વાતાવરણ રહેશે. એટલે આજે તડકો નથી નીકળો, સવારમાં તો વરસાદ જ ચાલુ હતો, અત્યારે પાછો વરસાદ રહી ગયો છે ને આમ પાછું મંડાણ થવા માંડ્યું હોય ને એવું વાતાવરણ થઈ ગયું છે. અને આ બાજુ વાડીમાં મકાઈ અને ઘઉં વાવી દીધા હતા એટલે ઉગી પણ ગયા છે. આ બાજુ જો મકાઈ છે, પેલા છે ને આમ વાવી રહ્યા ને આમ જ પછી વરસાદ આવવાનું ચાલુ થઈ ગયો એટલે પાય બાય કાંઈ નથી. જો ધોરિયો તો હજી ખાલી એમને રાગે જ કરેલો છે કે ના કોઈ ફળેલું દેખાય છે નહીં, ખાલી ધોરિયો આમ તૈયાર કરેલો છે. પછી જો વરસાદ ન આવ્યો હોત ને તો પાવાનું થાત, પણ આ મકાઈ ને એવું બધું એમને જ ઉગી ગયું, મકાઈ અને આ બાજુ ઘઉં. આ બાજુ જો મોટા પડામાં કેટલા પાથરા પડ્યા છે, બધા આમ તમને જોવું એમય ન થાય. આમ જો કાંઈ સારું જ નથી, કાળું મસ પાલો બધો હાવે ઓલો જ થઈ ગયો છે ને આ કદાચ હવે સુકાય ને તોય આ ઢોરવ ન ખાય, હાવ એવો થઈ ગયો છે. અને માંડવી પણ હવે ઉગવા મળી ગઈ, સમજો આ માંડવી ઉગી ગઈ, કેટલા આમાં કોટા દેખાવા મળ્યા, સમજો આ બધી માંડવી હવે ઉગી ગઈ છે. ઘણી ખરી મોટા ભાગની માંડવી હવે ઉગવા મળી ગઈ છે અને ફુગાઈ જશે હોતન. આમ ઉપર તો સારા લાગે પણ આમ તમે ખોલીને જોવો ને કે બધું હાવ રાખ થઈ ગયું હોય ને એવું કાળા ખોખું ને ફુગાઈ ગયું છે. જો એટલે આ વર્ષે તો એમ કહેવાય ને ખેડૂતને તો મોટામાં મોટી નુકસાની, પાક જ ન લેવાનો. આમ તમને આગેથી એમ થાય કે ખોખા તો સારા જ છે પણ તમે જ્યાં પાથરો ખોલો ને આ ઉપર જો સારા દેખાય છે પણ આ ખોલો ને આમ આ તો અંદરથી હાવ કાળું થઈ ગયેલું, ખોખા ઉગવા મળે ને ફૂગ મારી ગઈ. જો આ બધું આમાં ફૂગ જ દેખાય છે. એટલા ખેડૂતને એમ કહેવાય કે માંડવીની રાપ મારેલી છે, પાથરા પડ્યા છે ને એને બધાને આવી જ હાલત હશે. જેને માંડવી ઘરે પહોંચી ગઈ ને એને જ ખાક નિરાશ છે, બાકી બધાને મોટા ભાગના ખેડૂતને આવી રીતે પાથરા પડેલા હોય. અને અમુકને તો આમ ઘાંસી કરેલી હોય, એટલે ઘાંસીમાં તો અમુકનો દાબો થાય ને અંદર તો કેટલી ફૂગ વળે. આ તો નાના પાથરા છે, થોડા ઘણા છૂટા ખોખા રહે તો કાકા હારા રહે, બાકી બધામાં તો ફૂગ જ આવી જાય. તો આપણે છે ને વાડીમાં આટો મારવા આવતા રહીએ છીએ ને શિવાની બેન અત્યારે સૂઈ ગયા છે ને બપોરા પાણી તો આપણે કરી લીધા નિરાતે સરસ મજાના. આજે પણ ભજીયા બનાવીને આપણે ખાધા છે, બધા ઘરે જ છે, નવરા હંધાય ઘરે, કેમ કે આવવાનું કાંઈ કામ જ નહીં, ઢોરમાલું ને એવું બધું કરે નહીં. અગું એને મમ્મીની ઈટ જો ઢોરમાલ હાટો છે નીણ વાટવા આવ્યા છે. અને મારા પપ્પાને એને કપાસ આમ જોવો ને તો કપામાં કેવું નુકસાન થાય છે એ આપણે જોઈએ. આવી કપા હજી વીણવાનો બાકી હતો એમને જ. તો ભીંડાનું વાવેતર કરેલું છે, ભીંડામાં તો હવે શાક કરે એવી શીંગું આવવા મળી લાગે છે, ઉતારે એવો થઈ ગયો લા ગઠ. આમ જો બધો ભીંડો છે ને ઓલી બાજુ કપાસે, પેલા એ બાજુ આટો મારી એવી. પછી એને મમ્મીની આમ રસકો ને એવું બધું ઢોર હાટું કાંક વાટે છે એ બાજુ પછી જઈશું આપણે. ધોળો હબાંગ કપા દેખાય છે ને પાટલામાં નકરું ખડ દેખાય છે, એવું છે બધું. જો આવો છે, હજી તો એટલું બધું કંઈ વાંધો નહીં થયો. હજી આ હુકાય ને કાંક વાહટે પછી વીણે એવો થાય, તડકો નીકળે પછી એમ હુકાઈ ગયો છે. પણ આને લીલો વીણી નહીં નાખવો ક્યાં, ન્યાય ઓલું થાય ને ભેગો પડ્યો રહે ને તો ન્યા હોતા ને પછી ઉગવા મળે. રસકો વાટવાનું નીણ વાટવાનું ચાલુ છે, રસકાને જ કાંઈ વાંધો નહીં થયો ને, લીલો છે એટલે એને પાણી મળી ગયું, જો તો પાવું ન પડે. હાલો બે દેરાણી જેઠાણી રસકો વાટે છે અને મારે હવે ઘરે જતું રહેવાનું છે, કેમ કે શિવાની બેન જાગી ગયા હોતા અને ઘરે તો પાછી અહીંયા તો કોઈ પાસે રહે નહીં, અજાણ્યું પડે અને આમે જાગે એટલે ફોન કરવાનું ચાલુ કરી દે. તો આપણે વાડીમાંથી આવતા રહ્યા અને શિવાની બેન જાગી ગયા હતા એટલે સરસ મજાનો ચા બનાવીને ચા પાયો આપણે. આમ જો તો ન્યા ન હોય ચડવાનું બાપા, અગાશી માથે સવોની ન્યા હોય પાછું તારાપીઠ છે નાની માથેનું પૂજવું છે. અને અત્યારે એમ કહેવાય કે સુખનો સૂરજ હવે દેખાણો છે, કેટલા દિવસ થઈ ગયા અને આજે સૂરજ દાદા જોવા મળ્યા છે. કેટલા દિવસ થયા છે, અઠવાડિયું તો મનમસે થઈ જ ગયું છે પાકું. એટલા દિવસથી નેલી હતી
અને અત્યારે થોડાક વાદળા વિખાણે આમ તડકો નીકળો એટલે બધાને થોડી ખુશી અને આનંદ છવાઈ ગયો છે, કેમ કે તડકો નીકળે એટલે હવે થોડુંક આ એલાન છે ને વરસાદનું ને બધું હવે વિખાશે, વાદળા વિખાય એટલે હવે વરસાદ નહીં આવે, હવે કાંઈક તડકો નીકળે ને તો સારું કહેવાય એમ. જો અત્યારે સુરજ દાદા હવે દેખાવા મળ્યા છે, માન છે ને મજા આવી ગઈ, ધાબા માથે આવ્યા છે ને અગાશી માથે તડકો નીકળો ને એટલે હંધાય કડીક અગાશી માથે આવ્યા છે. તો બસ હવે આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો, તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો, અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં. તો બાય બાય.